હેલો ફ્રેન્ડ્સ, ઘણા બધા વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરી કે સર અમારે દેવ સત્ય પેપર સેટનું સોલ્યુશન જોઈએ છીએ. તો આજે તમારા માટે હું લઈને આવ્યો છું દેવ સત્ય પેપર સેટનું સોલ્યુશન. બેઝિક ગણિત, સ્ટાન્ડર્ડ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન બધા જ પેપરના બધા જ વિભાગના સોલ્યુશન તમને વિડીયોમાં પણ મળશે અને ફ્રીમાં પીડીએફ પણ મળશે. જો પ્રથમ વખત આયા હોય તો સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો. તમે સ્ક્રીન ઉપર પ્લેલિસ્ટ જોઈ શકો છો, તો ફટાફટ વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આજે આપણે જોવાના છીએ પ્રશ્નપત્ર 7 વિજ્ઞાન દેવ સત્ય પેપર સેટનું સોલ્યુશન વિભાગ એ. તમને ખબર છે 24 માર્ક્સના હેતુલક્ષી પૂછાશે. તો સૌથી પહેલા આપણે વિકલ્પો જોઈશું. પહેલો વિકલ્પ કહે છે HNO3, એને શું કહેવાય? નાઇટ્રિક એસિડ કહેવાય. તો HNO3 નું રિડક્શન નીચેનામાંથી શેમાં થશે? તો NO માં પણ થશે, NO2 માં પણ થશે અને N2O માં પણ થશે. તો જવાબ શું આવશે? આપેલ તમામ. બીજા નંબરનો ક્વેશ્ચન તમે જોઈ શકો છો કે આકૃતિ તમને આપેલી છે અને A માધ્યમ B માધ્યમ આપેલું છે અને એનો વક્રી ભવનાંક શોધવાનો કીધો છે. તો જવાબ શું થશે વિદ્યાર્થી મિત્રો? વર્ગમૂળમાં 3 છેદમાં વર્ગમૂળમાં 2. તમે આ ક્વેશ્ચન જોઈ લેજો. એ લોકો રકમ ચેન્જ નહીં કરે, આ જ દાખલો પૂછાશે. ચાન્સીસ બહુ ઓછા છે, પણ જો પૂછાઈ જાય તો તમે જવાબ યાદ કરી લેજો. ચલો, એના પછી ત્રીજા નંબરનો ક્વેશ્ચન કે નિવસન તંત્ર એટલે શું? એ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. આપણું પર્યાવરણ 10 માર્ક્સનું ચેપ્ટર છે, તો એને તમે બિલકુલ સ્કીપ ના કરતા. ઓઝોન સ્તર વાળા ક્વેશ્ચન છે, આહાર જાળ વાળા ક્વેશ્ચન તમે બહુ જ વ્યવસ્થિત રીતના કરી લેજો. એમાં કીધું છે કે કયા પોષક સ્તરે સૌથી વધારે ઉર્જા પ્રાપ્ત હોય છે? તો જવાબ શું આવશે? ઉત્પાદક આવશે. ઉત્પાદક કોને કહેવાય? જે ઉત્પાદન કરશે એને ઉત્પાદક કહેવાય. પ્રાથમિક ઉપભોગી, દ્વિતીય ઉપભોગી, તૃતીય ઉપભોગી, આ બધા ક્વેશ્ચન તમે બહુ જ વ્યવસ્થિત રીતના કરી લેજો. એના પછી કયા રંગના પ્રકાશનો વેગ મહત્તમ હશે? તો જે લાલ રંગ હશે વિદ્યાર્થી મિત્રો, એના પ્રકાશનો વેગ કેવો હશે? મહત્તમ હશે. 1/, તમને ખબર જ હશે, જાની વાલી પીનારા, તો એ તમે યાદ કરી લેજો. એના પછી 5મા નંબરનો ક્વેશ્ચન છે ખાલી જગ્યામાં કે ધાતુઓને તેમના સંયોજનમાંથી આપણે બહાર કાઢીશું, એટલે કે શુદ્ધ ધાતુ મેળવીશું, એને શું કહેવાય? રિડક્શન કહીશું આપણે વિદ્યાર્થી મિત્રો. ચલો, એના પછી 6થા નંબરનો ક્વેશ્ચન છે કે કાર્બન હશે એ બીજા કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવશે અને આ ગુણધર્મને કેટેનેશન કહેવાય. જે ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. સેચ્યુરેટેડ અને અસેચ્યુરેટેડ આવે છે, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. ચલો, એ તમને ખબર હશે. એક બંધ બનાવે તો સંતૃપ્ત કહેવાય, દ્વિબંધ અને ત્રિબંધ બનાવે તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહીશું. 7મા નંબરનો ક્વેશ્ચન કે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનું નિર્માણ શેની મદદથી થશે અથવા કયા અંગ દ્વારા થશે? તો શુક્રપિંડ આવશે. ટેસ્ટોસ્ટેરોન કે તો શું આવશે? શુક્રપિંડ. અને જો વિદ્યાર્થી મિત્રો એ લોકો ઇસ્ટ્રોજન કે તો શું આવશે? અંડપિંડ આવશે. આ બે ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વિકલ્પોમાં, ખાલી જગ્યાઓમાં, ખરા ખોટામાં, એક શબ્દમાં પણ તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. 8મા નંબરનો ક્વેશ્ચન છે કે x અને y એના વચ્ચે સમતુલ્ય અવરોધ શું થશે? તો 5 ઓહ્મ થશે વિદ્યાર્થી મિત્રો. ચલો, એના પછી 9મા નંબરનો ક્વેશ્ચન કે જે માધ્યમની દર ઘનતા વધુ હોય તે હંમેશા વધારે પ્રકાશીય ઘટ માધ્યમ હોય છે એવું જરૂરી નથી. એનો મતલબ કે વિધાન ખોટું છે. એના પછી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે દૈનિક જીવનમાં pH નું મહત્વ અને pH માપક્રમ. એમાં જે P છે વિદ્યાર્થી મિત્રો એક જર્મન શબ્દ છે જેનો મતલબ શું થશે? પોટેન્સ. પોટેન્સ એટલે થાય પાવર, ક્ષમતા. તો એ વિધાન એકદમ સાચું છે. 11મા નંબરનો ક્વેશ્ચન, 12મા નંબરનો ક્વેશ્ચન બંને ખોટા છે કે રુધિર કેશિકાઓની દિવાલ દ્વિસ્તરીય કોષોની બનેલી છે. ના વિદ્યાર્થી મિત્રો. અને પ્રોટીનનો જે ભાગ કે જેમાં DNA માટે કોઈ સૂચના હોય એને જનીન કહેવાય. ના વિદ્યાર્થી મિત્રો, બંને વિધાન ખોટા છે. એના પછી છે માનવ રુધિર એટલે કે જે આપણું લોહી હશે એની pH નું મૂલ્ય કેટલું હશે? થોડુંક બેઝિક હશે, તો તમે 7.3, 7.4 લખશો તો પણ વાંધો નહીં આવે. એના પછી આયનીય સંયોજનો જેમ કે સોડિયમ ક્લોરાઇડ છે, મેગ્નેશિયમ ક્લોરાઇડ છે, એમાં જે બે આયન હશે, ધન આયન, ઋણ આયન, એના વચ્ચે કયા પ્રકારનું બળ હશે? તો ઇલેક્ટ્રોસ્ટેટિક બળ હશે. ચલો, અને દેખાતા વહેલા સૂર્યોદય અને મોડા સૂર્યાસ્તને લીધે દિવસની લંબાઈમાં કેટલી સેકન્ડમાં વધારો થાય છે? થોડુંક ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછ્યો છે. 2 મિનિટ સૂર્યોદય વહેલા અને 2 મિનિટ સૂર્યાસ્ત પછી, એટલે કે 4 મિનિટ આવે, પણ અહીંયા સેકન્ડમાં પૂછ્યું છે. તો 1 મિનિટમાં 60 સેકન્ડ, તો 4 મિનિટમાં 240 સેકન્ડ. 60 વડે આપણે ગુણવા પડશે, તો જવાબ શું આવશે? 240 સેકન્ડ આવશે.
અને 16મા નંબરનો ક્વેશ્ચન છે કે હરિત કણ એ શું કરશે વિદ્યાર્થી મિત્રો? કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન કરશે. કણાભ સૂત્ર જેને આપણે માઇટોકોન્ડ્રિયા પણ કહીએ છીએ એ શું કરશે? ઓક્સિજનના ઉપયોગ વડે પાયરુવેટનું વિઘટન કરશે. કણાભ સૂત્રને આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. આ 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. રક્ષક કોષો એ વાયુરંધ્ર, પર્ણરંધ્ર ત્યાં જોડાઈ જશે. અને અન્નદાની વિદ્યાર્થી મિત્રો અન્ન આવી ગયું એટલે કે પાચન. મનુષ્યનું પાચન તંત્ર છે, મનુષ્યનું શ્વસન તંત્ર છે, મનુષ્યના હૃદયમાં રુધિરનું પરિવહન, રુધિરનું બેવડું પરિવહન, જારક શ્વસન, અજારક શ્વસન, ઉત્સર્જન તંત્ર છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે તમારી પરીક્ષામાં પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે. તો આ ચેનલ ઉપર તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ મળશે. ફક્ત ને ફક્ત વિજ્ઞાનના જ નહીં પરંતુ બેઝિક ગણિત, સ્ટાન્ડર્ડ ગણિત, સામાજિક વિજ્ઞાન, ઇવન ગુજરાતીના પણ. તો જો પ્રથમ વખત તમે મુલાકાત લીધી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો. અને બીજા બધા વિડીયો જોવા માટે તમે સ્ક્રીન ઉપર પ્લેલિસ્ટ જોઈ શકો છો અથવા આઈ બટન ઉપર ક્લિક કરો અથવા તો તમે ચેનલની અંદર જોઈને પણ વિડીયો જોઈ શકશો. તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.